જિંદગીના જીવવાના દિવસોમાં આવડતા તમારી આયુષ તમે સુધારી લીધી, તમારો કિંમતી સમય સુધાર્યો છે. કેટલું જીવાય મહત્વનું નથી, કેવું જીવાય મહત્વનું છે. સમજ્યા વિનાનું જીવવું, જીવો વર્ષ હજાર, સમજીને જીવો એક ઘડી તો જીવે બેડો પાર. 1000 વર્ષ જીવીને વ્યા જાય પણ પ્રભુ ભક્તિ ન થાય, સત્સંગ ન થાય, ઈશ્વરથી વિમુખ જીવીને જાય તો એ 100 વર્ષ કે 1000 વર્ષ શું કામના. તુલસીજીએ રામાયણમાં લખ્યું, એક ઘડી આધી ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું છે. એટલે અમારે લોંગડીમાં દાસ દાદા થઈ ગયા, કાકડિયા પરિવારમાં મહાન સંત થઈ ગયા. અમારે બવા પાસે લોંગડી છે, ત્યાં અત્યારે હાલમાં રામદેવ પીર બાપાનું મંદિર છે. દાસ દાદા તો ભગવાનને વાલા થઈ ગયા, પણ અત્યારે અહીંયા મહેશ્વરી સોસાયટીમાં મનસુખભાઈ ઘોઘારી છે, એમના બાપુજી ભીખાભાઈ લોંગડીમાં અન્નક્ષેત્ર ચાલે છે અને અહીંથી તમામ ખર્ચો બધો અહીંથી મોકલે છે. રામદેવ પીર બાપાનું બહુ મોટું મંદિર છે અને એ દાસ દાદા નાનપણથી ભક્તિના રંગમાં રંગાયેલા. પટેલના દીકરા, ખેતી કરતા, પણ કહેવત છે ને, ભક્તિ કરે ત્યારે જગત એનો વિરોધ બહુ કરે. તો એ સમયમાં ગામમાં ક્યાંય ભજન હોય, કીર્તન હોય, સત્સંગ હોય તો એ સત્સંગમાં વયા જાય. પણ ઘરમાં મોટા ભાઈ ખીજાણા કરે, ભાઈ તું આખો દિવસ ભક્તિ કરે, ભજન કરે, થોડું ઘરમાં ધ્યાન દે, ધંધામાં ધ્યાન દે, ખેતીમાં ધ્યાન દે. પણ ઘર કામ એ કરે, ખેતી કામ એ કરે અને પછી પાછા ગામમાં ભજન કીર્તન હોય તો ભજનમાં વયા જાય. એક દિવસ મોટા ભાઈ વેઢ્યા કે જા વાડીએ ઢાંઢા ભૂખ્યા છે, એને કાંઈક નીણ નાખ, ઢાંઢાને કુંડીએ પાણી પાઈ આવે, આજ ભજનમાં જાતો નહીં. દાસ દાદા ઘરેથી નીકળી ગયા. મોટા ભાઈને એમ થયું કે હું ખીજાણો, વાડીએ ઢાંઢા હવારના ભૂખ્યા છે, કોઈ પાણી પાયું નથી, લાય વાડીએ આંટો મારું. દાસ વાડીએ ગયો કે નહીં. મોટા ભાઈ આંટો મારવા ગયા ને તો દાસ દાદા ઢાંઢાને નીણ નાખતા હતા, માલ ઢોરને નીણ નાખીને ખવડાવતા હતા. પછી પાછા વાડીએથી ઘરે આવે છે. જે ગામમાં ભજન કીર્તન હતા એને એમ થયું, લાઈવ ઘડીક ભજન કીર્તનમાં જાઓ. ભજન કીર્તનમાં ગયા ને તો દાસ દાદા રામસાગર લઈને પરમાત્માનું ભજન ગાતા હતા. ત્યારે મોટા ભાઈને ખ્યાલ આવી ગયો, હજી તો વાડીએ આંટો મારવા ગયો ત્યાં તો આ મારો નાનો ભાઈ દાસ માલ ઢોરને નીણ નાખતો હતો, હજી ગામમાં આવ્યો ત્યાં તો ભજન ગાય છે. મોટા ભાઈ પગમાં પડી ગયા, ભાઈ અત્યાર સુધી તમને જાણી નહોતો શક્યો, હવે આજથી તને છૂટ છે, તારે જે કરવું એ કર, ભજન કર, સત્સંગ કર, હવે હું તને કોઈ દિવસ નહીં રોકું. એવા દાસ દાદા મહાન ભક્ત થઈ ગયા રામદેવ પીર બાપાના. અને એ કીર્તન ગૌરાવતા મેં નાનપણમાં એમના સત્સંગ બહુ સાંભળેલા કે જીવન મળ્યું તો એને જીવતા શીખી ગયો. જીવન મળ્યું તો જીવતા શીખજો, જીવન મળ્યું તે જીવતા શીખજો. અહીંયા મહેશ્વરીમાં આવતા આપણે વરાસા રોડ ઉપર બરોડા પ્રેસ્ટેજની સામે મહેશ્વરી સોસાયટી છે. અત્યારે હાલમાં ત્યાં ઘોઘારી પરિવારનો બંગલો છે, મનસુખભાઈ. મિની બજારમાં પ્રિન્સેસ પ્લાઝામાં એની ઓફિસ છે હીરાની.